સાવરકુંડલા રેલવે સ્ટેશન. જોરદાર દ્રશ્ય સવાર સાથે શેત્રુંજી નદી. હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું ફરીવાર આપણે એક નવા વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો ધર્મરાજ વ્લોગ. અને મિત્રો, આજે હું આવી ગયો છું ઢસા રેલવે સ્ટેશન ઉપર. આજે આપણે જઈ રહ્યા છીએ મહુવા. મિત્રો, ઘણા સમયથી આપણો વિડીયો આવી નહોતો રહ્યો, તો આજે હું મહુવા જઈ રહ્યો હતો, તો મને એમ થયું કે ચાલો આજે તમારા બધા સાથે વાત કરું. અને ઘણા સમયથી શા માટે આપણો વિડીયો આવી નહોતો રહ્યો અને તેનું શું કારણ હતું તે આપણે આગળ આખા વિડીયોમાં મહુવા સુધી આપણી સફર છે. અને વહેલી સવારે 6:18 આપણી ટ્રેન સુરત મહુવા એક્સપ્રેસ 1955 નંબર 20 મિનિટના ડિલે સાથે આવી ગઈ છે. તમે જોઈ શકો છો. હાલો ગઢવી સાહેબ, જય માતાજી. આ અમારા ગઢવી છે, એ જુનાગઢ જઈ રહ્યા છે અને હું જાઉં છું મહુવા. તો અત્યાર સુધી અમે ગઢવી એનો હથવારો હતો, તો મળી ગઢવી સાહેબ. જય માતાજી. તો દોસ્તો, 6:21 આપણી ટ્રેન ઉપડી ગઈ છે ઢસાથી. ગઢવી જાય છે જુનાગઢ. જય માતાજી ગઢવી. ઢસાનું સુંદર મજાનું રેલવે સ્ટેશન. વાતાવરણ થોડુંક વાદળછાયું અને ઝાકળવાળું વાતાવરણ છે. જોઈએ આગળ જઈને કેવું વાતાવરણ રહે છે. દોસ્તો, ઢસાથી 20 મિનિટના ડિલે સાથે આપણી ટ્રેન નીકળી ગઈ છે અને હવે પહેલું સ્ટોપ છે દામનગર. આપણી ટ્રેન દામનગર પહોંચવા જઈ રહી છે. દામનગર રેલવે સ્ટેશન 6:36 ઉપર આપણી ટ્રેન દામનગર રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગઈ છે. દામનગર તો ઘણીવાર જોયેલું છે, પણ રેલવે સ્ટેશન આજે હું પહેલી વાર જોઈ રહ્યો છું. ખૂબ જ સરસ મજાનું રેલવે સ્ટેશન છે. હિલોળા મારથી આપણી ટ્રેન જઈ રહી છે દોસ્તો. ડગમગે 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 ડગમગે. હાથીગઢ રેલવે સ્ટેશને આપણી ટ્રેન પહોંચી છે. નાનું ગામડાનું રેલવે સ્ટેશન છે. વધારે વરસાદને કારણે કપામાં ખૂબ જ નુકસાની દેખાઈ રહી છે. રસ્તામાં કપા જોતો જાઉં છું. જો આમાં તમે બધે પાણી ભરાણું અહીંયા જોઈ શકો છો. કપા નબળો પડી ગયો છે. અતિવૃષ્ટિને કારણે દોસ્તો ખેડૂતોને ખૂબ જ નુકસાન થતું હોય છે. જોરદાર દ્રશ્ય સવાર સાથે શેત્રુંજી નદી. લગભગ આ નદી કઈ છે દોસ્તો કોમેન્ટ કરજો. દામનગર પછી આવી છે, હાથીગઢ પછી. આપણને ખ્યાલ નહોતો કઈ નદી હતી. જેને ખબર હોય એ પ્લીઝ કોમેન્ટ કરજો. દોસ્તો, એક જમાનામાં આ આખો ટ્રેન રૂટ જે રહ્યો એ મીટર ગેજ રૂટ હતો. હાલમાં તે આખો ચેન્જ કરીને બ્રોડગેજ રૂટ કરી નાખ્યો છે. તમે જોઈ શકો છો. જૂના ડબ્બા આપણી સામે છે.
મિત્રો આ માલગાડી ટ્રેન આપણી ટ્રેનની વાટે હતી. આપણી ટ્રેન નીકળશે પછી આ ટ્રેન આગળ ઢસા બાજુ રવાના થશે. લીલિયા મોટા રેલવે સ્ટેશન ઉપર આપણે છીએ. અને તો દોસ્તો લીલિયા મોટા રેલવે સ્ટેશનથી આપણી ટ્રેન ઉપડી ગઈ છે. 15 મિનિટ અહીંયા લીલિયા મોટા વોલ્ટ કર્યો હતો ટ્રેને. કારણ ખબર ન પડી, બહુ વધારે પડતો વોલ્ટ કરી લીધો. ઓલરેડી 15 મિનિટ ટ્રેન ડીલે હતી અને 15 મિનિટના વોલ્ટ કરવાથી હવે ટ્રેન 30 મિનિટ ડિલેના સાથે 7:25 સવારના 7:25 મિનિટે આપણી ટ્રેન ઉપડી છે લીલિયા મોટાથી. સુરત મહુવા એક્સપ્રેસ ટ્રેન છે. મહુવા કેટલા વાગે પહોંચે તે જોવાનું રહ્યું. હવે મારા ખ્યાલથી તો કવર થઈ જશે, ટાઈમ એવું લાગે છે 7:25 મિનિટ. વાતાવરણ પણ ચોખ્ખું થઈ ગયું છે. નેક્સ્ટ સ્ટેશન છે સાવરકુંડલા. સાવરકુંડલા રેલવે સ્ટેશન 7:46 આપણી ટ્રેન સાવરકુંડલા રેલવે સ્ટેશને પહોંચી છે. સાવરકુંડલા રેલવે સ્ટેશન સાત વાગીને 59 મતલબ કે 8 વાગે આપણી ટ્રેન સાવરકુંડલા રેલવે સ્ટેશનથી નીકળી ગઈ છે. ગાધકડા રેલવે સ્ટેશન ભાવનગર સુરેન્દ્રનગર પડી છે. હો ભાઈ, ભાવનગર સુરેન્દ્રનગર નથી, ખાલી બોર્ડ એનું માર્યું છે. મહુવા ભાવનગર છે. મહુવા ભાવનગર લોકલ પડી છે. ભાવનગર જાય મહુવાથી, બધા લોકલ સ્ટેશનને લેતી જાય. આપણે અત્યારે સુરત મહુવામાંથી એક્સપ્રેસ ટ્રેન છે. આજે તમે જોઈ રહ્યા છો આ મહુવા ભાવનગર છે, લોકલ છે બધા સ્ટેશનમાં. રાજુલા જંકશન જોરદાર હેવી રેલવે સ્ટેશન, ખુલ્લું મસ્ત મજાનું છે. સરસ મજાનો તડકો નીકળ્યો છે તો મજા આવે છે. સવારમાં તો નકરી ધુમ્મસમાં મૂડ બહુ એટલું બધું સારું નહોતું. 8:36 આપણી ટ્રેન રાજુલા જંકશન ઉપર પહોંચી છે. આપણો સાવ છેલ્લો ડબ્બો છે લોકલના. બાકી આગળ તો બધા એસી ને રિઝર્વેશનવાળા ડબ્બા છે. 2 પાછળ ને 2 આગળ, એમ 4 લોકલ ડબ્બા હોય છે. રાજુલામાં પણ ઘણા લોકો ઉતરી રહ્યા છે. દોસ્તો રાજુલા રેલવે સ્ટેશન ઉપર ફક્ત 3 મિનિટનો વોલ્ટ કરીને આપણી ટ્રેન ઉપડી ગઈ છે. બધા જ રેલવે સ્ટેશન ઉપર ટ્રેન 10-10 મિનિટ ખૂબ જ બધી જગ્યાએ ઢસા નહોતી ઊભી રહી. બાકી આગળ બધા સ્ટેશન ઉપર ટ્રેન ઊભી રહી હતી. 10-15 મિનિટના વોલ્ટ પડી ગયા હતા.
આ છે રાજુલાનું રેલવે સ્ટેશન. મહુવા જઈને પહેલાં તો પાણી સરખું ક્યાંક વ્યવસ્થિત પીવું પડશે. ગળું ફૂંકાઈ ગયું છે, પાણી હજી પીધું નથી. પાણીની બોટલ લેવી જોઈએ. દોસ્તો રાજુલાથી આપણી ટ્રેન નીકળી ગઈ છે અને હવે મહુવા પહોંચે થોડી વારમાં આપણી ટ્રેન. તો આખા સફરની અંદર ખૂબ જ થાક લાગ્યા વગર મજા આવી અને તમે જોઈ શકો છો આરામથી બેઠા છે. ડબ્બો પણ આખો ખાલી છે. જ્યાં બેસવું ત્યાં હરી ફરી શકો, તમે બેસી શકો. એટલે કોઈ પણ જાતનો થાક દોસ્તો ટ્રેનમાં લાગતો નથી. બસમાં સાવ વકડાઈને બેસવા કરતાં આપણને તો હંમેશા ટ્રેનમાં મુસાફરી કરવી ગમે છે. તો મારે ક્યાંય પણ જવાનું થાય તો હું પહેલી પ્રાયોરિટી તો એમ જ જોઉં કે ભાઈ આ જગ્યાએ ટ્રેન જાય છે તો ચાલો ટ્રેનમાં જાવી, તો બસમાં નથી જવું. એટલે જ્યાં સુધી ટ્રેનમાં મુસાફરી કરવાનું હોય ત્યાં સુધી આપણે બસને રેફર કરતા નથી, કેમ કે ટ્રેનમાં જ મજા આવે છે આપણને. તો ફાઇનલી દોસ્તો આપણે મહુવા પહોંચી ગયા છીએ. સૌરાષ્ટ્રનું કાશ્મીર કહેવાતું મહુવા. નવ વાગીને 5 મિનિટે આપણે મહુવા પહોંચ્યા છીએ. ગાડી ઓન ટાઈમ છે. વચ્ચે ડિલે થઈ ગઈ હતી પણ લાસ્ટમાં કવર કરી લીધો છે ટાઈમ. આપણો ડબ્બો હાવ પાછળ હોવાથી સ્ટેશનની છેલ્લી સાઈડમાં આપણો કોચ આવ્યો છે. તો દોસ્તો લાસ્ટ સુધી વ્લોગ જોવા માટે તમારા દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.